મારું નામ ગોસ્વામી નવ્ય દિવેશભરી છે. મારી શાળાનું નામ શ્રી SRP પ્રાથમિક શાળા છે. હું ત્યાં ધોરણ 3 માં અભ્યાસ કરું છું. અહીંયા ઉપસ્થિત વહાલા બાળમિત્રો અને શિક્ષકોને ગીજુભાઈ બધેકાએ લખેલ વાર્તાનો વડલો ભાગ 1 પુસ્તકમાંથી એક સરસ મજાની વાર્તા અહીં રજૂ કરીશ. મારી વાર્તાનું નામ છે છમ્મડું. એક સરસ મજાનું મોટું શહેર હતું. તેમાં એક નાનકડો પરિવાર રહેતો હતો. એ પરિવારમાં તો ખાલી 4 જ સદસ્ય હતા. પહેલા તાવીથાભાઈ અને એમના પત્ની કડચીબાઈ અને એમને 2 બાળકો હતા. એમના બાળકોના નામ ટબુડી અને બટકો. એક દિવસ તાવીથાભાઈને તો ગરમા ગરમ વડા ખાવાનું મન થઈ ગયું. તાવીથાભાઈએ તો એમના મનની વાત કડચીબાઈને કહી, પણ રસોડામાં તો વડાનો લોટ થોડો જ હતો. એમાંથી તો માત્ર 7 વડા બની શકે તેમ હતા. કડચીબાઈને તો વડા બનાવવા માટે લોટ પલાળ્યો અને ખીરું તૈયાર કર્યું અને વડા બનાવવાની શરૂઆત કરી. ગેસ પર લોઢી મૂકીને ટીપું તેલ મૂકી વડું કર્યું. વડું લોઢીમાં મૂક્યું ત્યાં તો છમ છમ અવાજ આવ્યો. એવામાં બારણા પાસે એક ગાય આવી ભરવા લાગી. કડચીબાઈને તો કાયમથી નિયમ કે પહેલા ગાયને ખવડાવવું, પછી આપણે ખાવું. એટલે નિયમ મુજબ કડચીબાઈને તો પહેલું વડું ગાયને આપી દીધું. પછી કડચીબાઈ બીજું વડું બનાવે ત્યાં તો ફરીથી અવાજ આવ્યો, છમ છમ છમ. અને એક કૂતરો આવ્યો અને ટબુડી આવીને મમ્મીને કહેવા લાગી, મમ્મી મમ્મી, એક છમ્મડું મારે કૂતરાને આપવું છે, એટલે તું મને એક વડું બનાવી આપીશ? તો કડચીબાઈને તો કહ્યું, હા હા, હું હમણાં જ વડું બનાવી આપું છું. તું ત્યાં લગી કૂતરાને રમાડ, ક્યાંથી હોયો ન જાય. ને આપણા દેશની જ પરંપરા છે કે પશુઓને પંખીને તો ખવડાવવું જ જોઈએ. જા તું કૂતરાને રમાડ, હું હમણાં જ વડું બનાવી આપું છું. એટલું કહીને કડચીબાઈને વડું બનાવ્યું અને ટબુડીને આપ્યું. ટબુડીએ તો વડું કૂતરાને આપ્યું. કૂતરો તો રાજી રાજી થઈને વીજળી પટપટાવા લાગ્યો અને વડું ખાઈને ચાલ્યો ગયો. પછી કડચીબાઈ ત્રીજા છમ્મડાની તૈયારી કરતા હતા. ત્યાં તો ઘરે મહેમાન આવ્યા. તાવીથાભાઈના મિત્રો ચમચાભાઈ, ચમચીબહેન અને એમની નાનીકડી બાળકી પ્યાલી. અને ત્યાં કડચીબાઈને વડા બનાવ્યા. ત્યાં જ અવાજ આવ્યો, છમ છમ છમ. ત્યાં જ ચમચાભાઈ બોલ્યા, કડચી ભાભી, આહાહા, સુગંધ તો ખૂબ જ સરસ મજાની આવે છે. અમને પણ વડા ચખાડો ને. કડચીબાઈને તો હસીને 3 છમ્મડા ચમચાભાઈ, ચમચીબહેન અને વહાલી પ્યાલીને આપ્યા. મહેમાન ગયા પછી કડચીબાઈને વડા બનાવ્યા અને ટબુડી અને વાટકાને જમાડ્યા. અને પછી બીજા વડા બનાવી અને કડચીબાઈ અને તાવીથાભાઈ બે જમ્યા. પાણી પીધું. રાત્રે બધા શેરીમાં બેસવા ગયા. ત્યાં તો ટબુડી અને વાટકો રમવા લાગ્યા. ત્યાં તો ટબુડીએ જી કૂતરાને વડું ખવડાવ્યું હતું. તે ફરીથી આવ્યો અને તે તો ટબુડી પાસે પૂછડી પટપટાવા લાગ્યો અને તેની સાથે રમવા લાગ્યો. અને કડચીબાઈને જી ગાયને વડું ખવડાવ્યું હતું. તે પણ ફરીથી આવી અને તે પણ કડચીબાઈને વહાલ કરી અને તે ટબુડી અને વાટકા તરફ આવવા લાગી અને તેમને બંનેને પણ વહાલ કરવા લાગી. અને પછી તો તે બંને સાથે પણ રમવા લાગી. અને પછી તો ગાય, કૂતરો, ટબુડી અને વાટકો ખૂબ જ સરસ મિત્ર બની ગયા. આ વાર્તામાંથી આપણને એ શીખવા મળ્યું છે કે હંમેશા આપણે કોઈ પણ બનાવીએ તો પહેલા ભગવાનને ધરવું ને પછી પશુ અને પંખીને ખવડાવવું જોઈએ. અસ્તુ.